કુસુમ ફાર્મ, ધર્મજ પેટલાદ રોડ, જોગણ તાલુકો પેટલાદ, જિલ્લો મહેસાણાની પોષ સુદ દશમ શાંબ દશમીના આ પાવન દિવસે કુસુમ ફાઉન્ડેશન ટ્રસ્ટ કણિયા પેટલાદ દ્વારા આયોજિત સ્વર્ગીય કુસુમબેન અરવિંદભાઈ પટેલની પુણ્ય સ્મૃતિમાં અને સ્મરણાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના તૃતીય દિવસે ભાગવત ભગવાનનું પૂજન પરમ ધર્માનુરાગી નિમિષાબેન પટેલ, પરમ ગુણાનુરાગી ગ્રેસી પટેલ અને હાર્દી પટેલને વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરશે. દિવ્યવાણીની અસ્ખલિત વહેતી ભાગવતી ગંગાનું શ્રવણ અને સ્મરણ જેમના સ્વર, શબ્દ અને સંગીતના સથવારે કરવું આપણા સૌ માટે સદભાગ્ય ગણી શકાય, સદભાગ્ય છે એવા વિદ્વત વક્તા આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું, પરમ ગુણાનુરાગી વડીલ અરવિંદભાઈ પટેલ, પરમ સ્નેહી અમિતભાઈ પટેલ, ભાઈ સ્મિત પટેલ, ભાઈ કૃણાલ પટેલ અને આ પરિવારના અન્ય પરિવારજનોને વક્તા મહોદયશ્રીનું પૂજન સંપન્ન કરવા વિનંતી કરીશ. અહીં પ્રત્યક્ષપણે આ રસ અમૃતનું પાન કરી રહેલા તેમજ કર્તવ્ય ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ કરવાના અનુરોધ સાથે એ ચેનલોના જીવંત પ્રસારણના માધ્યમથી આ રસ અમૃતનું પાન કરતા સૌનું અરવિંદભાઈ ભીખાભાઈ પટેલ પરિવાર વતી હાર્દિક સ્વાગત. ગઈકાલે આપણે ગરીબ ઘરના બાળકોની શિક્ષણ સેવાના સંકલ્પોની વિગતોથી વાકેફ થયા. આજે મારે આપ સૌને યાત્રામાં લઈ જવા છે. રાધે રાધે પરિવાર દ્વારા પૂજ્ય દાદાના વ્યાસાસને સૌને સાથી રાખી અને તીર્થક્ષેત્ર અને ધર્મક્ષેત્રની યાત્રાની સાથે સત્સંગનો પણ લાભ મળે, ભજનનો પણ લાભ મળે, એ દિવ્ય ધરામાં પુણ્ય કમાવાનો પણ અવસર મળે એવા ધ્યેયથી આપણે વર્ષ દરમિયાન એક કરતાં વધુ તીર્થધામો અને તીર્થક્ષેત્રમાં કથાના આયોજન કરતા હોઈએ છીએ. આગામી હોળી ધૂળેટીના રંગોત્સવની કથા તારીખ 22/2/26 28/2/26 દરમિયાન વેણુ, રેણુ અને તેણુની ધરા વૃંદાવન ખાતે આયોજિત થઈ રહી છે. સર્વ પિતૃ મોક્ષાર્થે 27/3-2/4 રાજકોટ ખાતે પણ 108 અષ્ટોત્તર સત ભાગવત સપ્તાહનું આયોજન થવા જઈ રહ્યું છે. શારદીય નવરાત્રિ 2026માં મહાકાળીની ગોદમાં પાવાગઢ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. સાથે સાથે કૈલાસ કે નિવાસી નમો બાર બાર હું આયો શરણ તિહારી પ્રભુ પાર તાર તું એવી શ્રદ્ધા, ભરોસો અને ભક્તિ એવા દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં 27/5થી શ્યામ શિવ મિલન અંતર્ગત કૈલાસ માન સરોવર ખાતે સત્સંગ યાત્રા અને તીર્થયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. આ તમામ આયોજનોમાં મુખ્ય યજમાન તરીકે, સહ યજમાન તરીકે, દૈનિક યજમાન તરીકે, પોથી યજમાન તરીકે જ્યાં જેવું આયોજન એ મુજબનું સહભાગીપણું જોડવા આપ સૌને મારા ડાબા હાથે રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે. સદભાગી અને સહભાગી થઈએ એવી ભાઈ બહેનો માટે નિર્માણાધીન છાત્રાલય અને રસોડા વિભાગની સેવાઓમાં પણ આપણું ભાગીદારીપણું જોડીએ. કારણ કે પંછી પાણી પીને સે ઘટે ના સરિતા નીર, ધન દિયે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર, માંગે 20 આપે 30, જય દ્વારકાધીશ. બસ આ ભરોસાથી જો કરવામાં આવે તો એ સત્કર્મનું ફળ આપણને ચોક્કસપણે એ આપવા બંધાયેલો છે. એવી શ્રદ્ધા સાથે
તન મન ધનથી સુખી રાખવાવાળી કથા એટલે શ્રીમદ ભાગવત. આવા તૃતીય દિવસના તન મન ધનથી સુખી રાખવાવાળા આ ગ્રંથનું ગાન કરવા પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી સાથે સૌને જય આશાપુરી માત, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.